હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે ગુજરાતી ફકરાનું શ્રુતલેખન. લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ ફકરાને વાંચીએ. એક હતી વાડી, તેમાં લીલા લીલા ખૂબ ઝાડ, તેમાં એક આંબાનું ઝાડ, તેની પાસે લીમડો હતો, આંબા પર કેરીઓ આવી. હવે તમારે આ ફકરાને એકવાર મનમાં ધ્યાનથી વાંચવાનો છે. ત્યારબાદ આપણે આ ફકરાનું શ્રુતલેખન કરશું. ચાલો, હવે આપણે શ્રુતલેખન કરીએ, એટલે કે સાંભળીને લખવાનું છે. લખો. એક હતી વાડી, તેમાં લીલા લીલા ખૂબ ઝાડ, તેમાં એક આંબાનું ઝાડ, તેની પાસે લીમડો હતો. આંબા પર કેરીઓ આવી. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ ફકરાને તમારી જાતે ચેક કરવાનો છે. જે જગ્યાએ જે શબ્દમાં તમે લખવામાં ભૂલ કરી હોય તેના પર તમારે રાઉન્ડ કરવાનો છે. તમારી ભૂલોને ગણવાની છે અને ભૂલોની સંખ્યા એ ફકરાની નીચે લખવાની છે અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.